વિદ્યાર્થી મિત્રો, મારું નામ સૌરભભાઈ છે. આપણે જોઈ રહ્યા હતા લોગરિધમમાં આપણે જોઈ રહ્યા હતા એમસીક્યુ નો ચોથો લેક્ચર છે. બરાબર મિત્રો, આના પહેલા પણ આપણે 3 લેક્ચર એમસીક્યુ ના કરી ચૂક્યા છે. એમાં આપણે 25 સુધી એક્ઝામ્પલ જોયા છે મિત્રો. હવે આપણે જોવાનું છે 26 થી 34 સુધીના. આ મારો છેલ્લો લેક્ચર છે એમસીક્યુ. આના પછી આપણે પ્રૂફ લોગરિધમના મોટા એક્ઝામ્પલો કરીશું. બરાબર મિત્રો, તો ચાલુ કરીએ આપણે. આજે પહેલા ક્વેશ્ચન છે 26મો ક્વેશ્ચન છે આપણો અત્યાર સુધીનો એમસીક્યુ નો. આજનો પહેલો ક્વેશ્ચન તો જોઈએ મિત્રો શું છે. log 8 base 2. બરાબર મિત્રો, જીટીયુ માં મે 2015 પૂછાયું છે. ચાર ઓપ્શન આપેલા છે. a માં 3, b માં 0, c માં 1 અને d માં 2. બરાબર મિત્રો, આ એકદમ ઈઝી ક્વેશ્ચન છે. log 8 base 2. બરાબર મિત્રો, આને એક્સપોનેન્શિયલ ફોર્મમાં ફેરવીશું આપણે તો શું થશે? આ શું છે? તો ફાઇનલ રિઝલ્ટ છે. આ શું છે? બેઝ. અને એની સામે જે આન્સર મળે એ આપણને પાવર મળે છે મિત્રો. તો એક્સપોનેન્શિયલ ફોર્મમાં ફેરવીશું તો શું થશે? પાવર આની ઉપર આવી જશે અને આ સામે જતું રહેશે. સેમ થયું 2x 8. બરાબર મિત્રો, હવે આપણે શું થવાનું છે? x. તો 2 કરીએ તો મિત્રો 8 થાય છે. તો આપણને ખબર છે 2 2 થાય, 2 4 થાય, 2 3 8 થાય, 2 4 16, 2 5 32. બરાબર મિત્રો, તો 2 કરવાથી શું મળે છે? 8 મળે છે. તો સામે શું કરીશું આપણે કે 2x 2 બરાબર મિત્રો, આ મેં તમને કીધું હતું ઇઝ્યુઅલ ટુ ની બંને સાઈડ સેમ બેઝમાં સેમ હોય તો બેઝ ઉડી જાય, એની ઉપર પાવરમાં સેમ હોય તો પાવર ઉડી જાય. અહીંયા બેઝ છે તો બેઝ ઉડી જશે મિત્રો. શું આન્સર મળશે? x 3 સામ આપેલું છે તો a માં આપેલું છે તો આન્સર શું થયું? 3. બરાબર મિત્રો, 27 નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 27 નંબરનું log 2 base 3. log 3 base 2. બરાબર મિત્રો, મલ્ટીપ્લિકેશન માં બે લોગ આપેલા છે. જીટીયુ નો પેપર જાન્યુઆરી 2016 માં પૂછેલું છે. ચાર ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન a માં આપેલું છે 3, b માં આપેલું છે log 5 base 2, c માં આપેલું છે log 6 base 5 અને d માં આપેલું છે 1. બરાબર મિત્રો, શું કરીશું? મલ્ટીપ્લિકેશન છે. log માં મલ્ટીપ્લિકેશન એડિશન માં થાય છે અને તમારું ડિવિઝન સબટ્રેક્શન થાય છે. તો શું થશે? એની પ્રોપર્ટી લાગશે. કઈ પ્રોડક્ટની પ્રોપર્ટી લાગશે? તો બંને મિત્રો પ્રોડક્ટની પ્રોપર્ટી નહીં લાગે. બંને લોગરિધમ છે. એક વસ્તુ યાદ રાખવાનું, મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું, જ્યારે બે લોગની અંદર બેઝમાં કાં તો ઉપર નંબરમાં સેમ નંબર આવતા હોય તો આપણી પ્રોપર્ટી કઈ લાગશે? ચેન્જ રૂલની પ્રોપર્ટી લાગશે. ચેન્જ બેઝ રૂલ વાળું આપણી પ્રોપર્ટી લાગશે મિત્રો. આમાં શું થશે? તો આપણે પ્રોપર્ટી લગાવીશું તો આપણને ખબર છે બંનેની વચ્ચે એક લીટી કરીશું, એઝ ઇટ ઇઝ 2/3 મૂકી દઈશું અને એક સેમ બેઝ લઈ લઈશું. બરાબર મિત્રો, સેમ બાજુમાં થશે એક લીટી બંનેની વચ્ચે કરીશું 3/2 થશે અને સેમ એ મૂકી દઈશું. બરાબર મિત્રો, હવે સર તમે જોશો સામે log 2 છે, log 3 છે. બરાબર મિત્રો, તો કટ થઈ જશે. શું મળશે? આન્સર 1. તો આપણો આન્સર થયો 1. b માં આપેલું છે 1 આન્સર. તો આપણું ક્વેશ્ચનનો આન્સર થયો. નેક્સ્ટ જોઈએ મિત્રો 28મો ક્વેશ્ચન જોઈએ. શું કહે છે કે log 64 ભાગ્યા log 16. શું આપેલું છે મિત્રો? log 64 ને ડિવાઇડ માં log 16 આપેલું છે. ક્યારે પૂછેલું છે? જીટીયુ ના પેપર જાન્યુઆરી 2016 માં પૂછેલું. આપણે અત્યારે મિત્રો મેક્સિમમ એક્ઝામ્પલ જે પ્રીવિયસ યર ના ક્વેશ્ચન પેપરના છે એ કરી રહ્યા છે, જેનાથી તમને ખબર પડે કે વેરાયટી ઓફ ક્વેશ્ચન કેવા આવે છે લોગરિધમમાં, એમસીક્યુમાં. બરાબર મિત્રો, તો એના ઓપ્શન આપેલા છે. a માં log 4, b માં આપેલું છે log 2/3 આપેલું છે, c માં 3/2 આપેલું છે અને d માં 2/3 આપેલું છે. બરાબર મિત્રો, શું કરીશું? પહેલા એઝ ઇટ ઇઝ તો log 64 ભાગ્યા log 16 log 64 ભાગ્યા log 16. બરાબર મિત્રો, હવે આપણે જોઈએ તો બંનેનો બેઝ નીચે સેમ કરવાનું છે આપણે. તો આપણને ખબર છે કે 4 નો પાવર 1 કરીએ તો 4 થાય, 4 નો પાવર 2 કરીએ તો 16 થાય, 4 નો પાવર 3 કરીએ તો 64 થાય. બરાબર મિત્રો, 16 આપેલું છે નીચે, 64 આપેલું છે ઉપર. તો શું કરીશું? 4 નો પાવર 3 કરી દઈશું 64 માટે
અને 16 માટે 4 નો પાવર 2 કરી દઈશું બરાબર મિત્રો હવે આપણે પ્રોપર્ટી લાગશે કે જ્યારે ઉપર પાવર હોય પાવરની ઉપર કોઈ પાવર હોય તો એ આગળ આવી જાય બરાબર મિત્રો તો સેમ થઈ જશે પાવરની ઉપર પાવર હતી તે આગળ આવી ગઈ તો શું થઈ ગયું 3 log 4 2 log 4 log 4 થી log 4 જતું રહ્યું મિત્રો તો શું રહ્યું 3/2 તો આન્સર થયો આપણો 3/2 સામ આપેલું છે સી માં આપેલું છે બરાબર મિત્રો તો 3/2 આન્સર કરો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ कि log x² + 1 = log 2x બરાબર મિત્રો તો શું કા ફાઇન્ડ આઉટ ઓન ધેટ what is the value of x ક્યારે પૂછાયું છે તો જીટીયુ નો પેપર જાન્યુઆરી 2018 માં પૂછાયેલું છે મિત્રો ઓપ્શન આપેલા છે a = 2 b = -2 c = 1 બરાબર મિત્રો અને d = -1 તો આના આન્સર આપેલા છે મિત્રો હવે જોઈએ આપણે તો log x² + 1 = log 2x જ્યારે આપણે રીતે મૂકીશું મિત્રો log x² + 1 = log 2x તો શું થશે સામે સામે સેમ log છે સેમ બેઝ છે એનો તો કટ થઈ જશે બરાબર મિત્રો શું રહ્યું હવે x² + 1 = 2x શું મળ્યું આપણને x² + 1 = 2x હવે શું કરીશું 2x ને આ બાજુ લઈ જઈશું તો શું થશે કે x² - 2x + 1 = 0 મળ્યું મિત્રો હવે તમે જોશો તો આનું શોર્ટ ફોર્મ શું થશે કે x - 1 નો હોલ સ્ક્વેર બરાબર મિત્રો = 0 તો આના x - 1 બે ફેક્ટર પડશે x - 1 x - 1 તો ત્યારે તમે આન્સર કરશો તો 1 નો આન્સર આવશે મિત્રો બરાબર મિત્રો તો 1 સામે આપેલું છે તો c માં આપેલું છે તો આ શું થયું આપણું આન્સર થયું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે રૂટ log x base 3 શું આપેલું છે મિત્રો કે રૂટ log x base 3 = 2 તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે આ ક્વેશ્ચન બે વખત પૂછાયેલું છે મિત્રો તો ધ્યાનથી તમે એક કરજો એક વખત ના ખબર પડે તો બીજી વખત ટ્રાય કરો બરાબર મિત્રો ક્યારે પૂછાયેલું છે તો જૂન 2017 જાન્યુઆરી 2018 માં પૂછાયેલું છે ઓપ્શન આપેલા છે ચાર ઓપ્શન આપેલા છે એમસીક્યુ છે એટલે a માં આપેલું છે 9 b માં આપેલું છે 81 c માં આપેલું છે √3 અને d માં આપેલું છે 6 બરાબર મિત્રો તો ચાર ઓપ્શન આપેલા છે શું કરીશું આપણે કે પહેલા log આ જે ટર્મ છે એને એઝ ઇટ ઇઝ મૂકી દઈશું બરાબર મિત્રો હવે આપણને ખબર છે કે રૂટ હોય તો રૂટ નું પાવર 1/2 થાય બરાબર મિત્રો તો શું કરીશું રૂટ કાઢવા માટે આપણે પાવર લગાવી દઈશું તો શું થશે કે log x 3 નું પાવર 1/2 બરાબર છે = 2 હવે શું કરીશું 1/2 આખાનો પાવર છે 1/2 એટલે x નો પાવર 1/2 થઈ જશે મિત્રો બરાબર મિત્રો શું થશે એનાથી કે આપણને શું મળી ગયું log x 1/2 base 3 = 2 આ આપણને લોગરિધમ ફોર્મમાં છે હવે શું કરવાનું છે સિમ્પલ છે લોગરિધમ ફોર્મમાંથી એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે તો શું થશે આ આપણું પાવર બને છે આ આપણું ફાઇનલ રિઝલ્ટ છે અને આ શું છે બેઝ છે બરાબર મિત્રો તો શું થશે 2 બેઝ ની ઉપર આવી જશે અને આ સામે જતું રહેશે બરાબર મિત્રો શું થશે 3 નો સ્ક્વેર = x 1/2 બરાબર મિત્રો હવે આ 1/2 x ની ઉપર આપણે કાઢવું હોય તો શું કરવું પડે બંને સાઈડ સ્ક્વેર કરવું પડે તો આપણે બંને સાઈડ સ્ક્વેર કરી દઈશું બરાબર મિત્રો આ 2 થી આ 2 જતું રહેશે એટલે પાવર શું થઈ જશે x નું 1 થઈ જશે સામે શું થશે તો સામે 2 નો 3 નો સ્ક્વેર એનો પાવર 2 છે તો શું થશે 2 * 2 4 થઈ જશે મિત્રો બરાબર મિત્રો તો આન્સર શું મળશે 3⁴ જેમ આપણે આમાં જોયું છે કે 3 નો પાવર 1 કરીએ 3 થાય 3 નો પાવર 2 કરીએ મિત્રો તો 9 થાય બરાબર મિત્રો એવી રીતે 3 નો પાવર 2 * 3 નો પાવર 2 મીન્સ 9 * 9 શું થાય મિત્રો 81 થાય તો આ શું થયું 3⁴ તો આપણે શું કર્યું 3⁴ તો આન્સર શું આવશે 81 તો 81 સામે આપેલું છે b માં આપેલું છે તો આન્સર શું થયું 81 થયું બરાબર મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે log 3 આને કેવી બનશે મિત્રો ખાસ ધ્યાન રાખજો આનો વાસ્તવ પહેલા કે log બ્રેકેટમાં log 27 base 3 અને આખાનું base 3 બરાબર મિત્રો આવી રીતે બનશે
ક્યારે પૂછાય છે જીટીયુ ના પેપર મેં 2017 માં પૂછાય છે ઓપ્શન શું આપેલા છે a માં -3 આપેલું છે b માં 0 આપેલું છે c માં 1 આપેલું છે અને d માં 3 આપેલું છે બરાબર મિત્રો શું કરીશું પહેલા આ ટર્મ એઝ મૂકી દઈશું બરાબર મિત્રો હવે શું કરવાનું છે બરાબર મિત્રો હવે શું કરવાનું છે તમને યાદ હોય તો આપણું જે પ્રોપર્ટી છે એન્ટી લોગ ની એમાં શું હોય છે અહીંયા ઓન્લી નંબર હોય છે આની અંદર લોગ હોય છે પણ આની અંદર લોગ છે તો એ પ્રોપર્ટી નહીં લાગે આપણે જે એન્ટી લોગ ની પ્રોપર્ટી છે એ નહીં લાગે મિત્રો તો શું કરવું પડશે તમે અંદર જોશો તો 27 દેખાય છે બરાબર મિત્રો તો 3 નો ક્યુબ આપણે કરીએ 3 નો પાવર 3 કરીએ તો 27 થાય છે મિત્રો બરાબર મિત્રો તો આપણે શું કરીશું આનો પાવરમાં કન્વર્ટ કરી દઈશું 3 ક્યુબ 3 બરાબર મિત્રો હવે શું થશે આ જે 3 નો પાવર 3 છે એ આપણી જે પ્રોપર્ટી છે કે કોઈ પાવર હોય લોગ ની ઉપર નંબરનો કોઈ પાવર હોય તો આગળ આવી છે તો શું થશે 3 આગળ આવી જશે મિત્રો બરાબર મિત્રો હવે શું બનશે કે 3 log 3 બેઝ 3 અને 12 log 3 હવે આ શું બન્યું મિત્રો 3 log 3 એ એન્ટી લોગ થયો એન્ટી લોગ ની પ્રોપર્ટી શું કહે છે કે a log b બેઝ a હોય તો b આન્સર આવે b શું છે મિત્રો 3 છે તો અહીંયા આનો આન્સર શું આવશે તો 3 આવશે 12 log 3 છે બરાબર મિત્રો તો આ આપણને મળી કે log 3 બેઝ 3 અને એ વસ્તુ આપણે જોઈ ચૂક્યા છે મિત્રો જ્યારે પણ બેઝમાં અને નંબરમાં સેમ વેલ્યુ આવે તો મારો આન્સર આવે તો આ 1 આવ્યું મિત્રો બરાબર મિત્રો તમે કીધું સર કેવી રીતે આવ્યું તો તમને સમજાવું આપણને ખબર છે ફાઇનલ રિઝલ્ટ છે બરાબર મિત્રો આ શું છે બેઝ છે તો જ્યારે આપણે એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરીશું મિત્રો તો શું થશે રિઝલ્ટ સામે શું રહેશે અહીં શું રહેશે 3 તો 3 નો કયો પાવર કરું તો 3 આવે તો 1 કરીએ તો 3 આવે ને તો આ શું થયું પાવર તો રિઝલ્ટ આવે છે એમાં લોગમાં તો 1 આવ્યું મિત્રો તો આન્સર શું આવ્યું સી આન્સર આવ્યું બરાબર મિત્રો નેક્સ્ટ જોઈએ 32 નો ક્વેશ્ચન જોઈએ મિત્રો આપણે કે અંડરરૂટ log x બેઝ 2 3 છે ક્યારે પૂછાયું છે મિત્રો તો જે જીટીયુ ના પેપર મે 2017 માં પૂછાયું છે ઓપ્શન શું આપેલા છે તો a માં 8 આપેલું છે b માં 512 આપેલું છે c માં 9 આપેલું છે અને d માં 81 આપેલું છે તો આ ચાર ઓપ્શન આપેલા છે આ ક્વેશ્ચનના મિત્રો શું કરીશું આપણે તો આપણે શું કરવાનું છે પહેલું આ ક્વેશ્ચન છે ને એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું તો આપણે શું કર્યું એઝ ઇટ ઇઝ મૂકી દીધું જે રીતે આ ક્વેશ્ચન કર્યો મિત્રો સેમ ક્વેશ્ચન આ છે ડિફરન્સ શું છે અહીં નંબરનો ડિફરન્સ છે તો આમાં કોઈ વધારે જોવા જેવું નહીં શું કરીશું અંડરરૂટ છે એનો પાવર 1/2 કરી દઈશું 1/2 થઈ ગયું એ પાવર x ની ઉપર જતું રહેશે બરાબર મિત્રો આ રીતે x ની ઉપર જતું રહેશે શું થશે પછી સોરી મિત્રો અહીં થશે 2x આવું છે હવે બંને સાઈડ સ્ક્વેર કરીશું તો શું થશે 1/2 * 2 જેવી રીતે અહીંયા કર્યું આપણે અહીં ઉડી જાય છે સેમ આમાં થશે તો આન્સર શું આવશે log x અહીં સ્ક્વેર કરી તો 3 નો સ્ક્વેર થાય બરાબર મિત્રો આપણને શું મળ્યું આટલું ટર્મ મળ્યું આ ટર્મ જ્યારે અહીં લખીશું તો શું થશે તો log 2x = 9 થશે બરાબર મિત્રો હવે આ જે 9 છે પાવર થયું આ શું થયું તો આપણું ફાઇનલ રિઝલ્ટ છે આ બેઝ છે તો આ એક્સપોનેન્શિયલ ફોર્મમાં જ્યારે કન્વર્ટ કરીશું મિત્રો તો આન્સર શું મળશે કે 2/9 x બરાબર મિત્રો હવે 2/9 શોધવાનું છે 2/9 સાનું છે તો આપણને ખબર છે 2/5 સુધી આપણને ખબર છે 32 થાય છે તો આપણે શું કરો 2/5 * 2/4 કરો 32 * 16 કરો 32 * 16 કરશો તો 512 આવશે મિત્રો અહીં 2/9 થઈ જશે બરાબર મિત્રો તો તમારો આન્સર 2/9 = 512 સામાં આપેલું છે તો b માં આપેલું છે બરાબર મિત્રો આન્સર આપણો આનું થયું તેજી શું ક્વેશ્ચન જોઈએ મિત્રો 16 - log 16 16 - log 2/5 બેઝ 16 આ પૂછાયેલું છે જીટીયુ માં મે 17 માં બરાબર મિત્રો ઓપ્શન આપેલા છે 2/5 b માં આપેલું છે -5/2 c માં આપેલું છે 5/2 અને d માં આપેલું છે -2/5 બરાબર મિત્રો
એક વસ્તુ તમને કહી દઉં, લોગોરિધમમાં તમે ક્વેશ્ચન ગણશો તો માઈનસમાં આન્સર તો નહીં જાય, તો એ વસ્તુ સમજી લેજો. ડેટા પણ ઓપ્શન માઈનસમાં આવ્યા પણ મિત્રો એના પહેલા ચેકિંગ મારો, એ તો નહીં જ હોય. એટલે આવું થઈ ગયું આપણું 50-50 કોર્નર પ્રોપર્ટી તમે જોયું હશે મિત્રો. એમાં શું હોય છે, 50-50 નો ઓપ્શન હોય છે. એમાં શું હોય છે, બે ઓપ્શન જતા રહે છે. સેમ આમાં થશે. હવે આપણી પાસે બે ઓપ્શન છે, બંનેમાંથી એક આપણો આન્સર બનશે. કેવી રીતે થશે જોઈએ મિત્રો. 16 log 2/5 બેઝ છે, બરાબર મિત્રો. આ વસ્તુ આપણને ખબર છે, કોઈના પણ બેઝ કોઈ પણ નંબરની ઉપર પાવરની તો માઈનસ આવે મિત્રો, એટલે શું થાય એનો મતલબ કે વસ્તુ ડિનોમિનેટરમાંથી એનામાંથી આપણે ન્યુમરેટરમાં લઈને આવ્યા, બરાબર છે મિત્રો. નીચેથી ઉપર લઈને આવ્યો ત્યારે વસ્તુ પાવર માઈનસ થતું હોય છે. તો આપણે શું થયું, આપણે આને એઝ ફોર્મમાં મૂકી દીધું કે માઈનસ કરવા માટે આપણે નીચે લઈ ગયા કે -16 log 2/5 બેઝ 16, બરાબર મિત્રો. હવે આ જે પ્રોપર્ટી થયો, આ જે થયું આપણું એ પ્રોપર્ટી બની કે a log b બેઝ a, તો શું આન્સર આવે, b આવે. તો અહીં શું b શું છે, તો 2/5 છે. પણ 2/5 સાની નીચે છે, 1/2/5 છે, બરાબર મિત્રો. જ્યારે આ 5 ઉપર જશે તો આન્સર શું બનશે, 5/2. તો 5/2 શામાં આપેલું છે, c માં આપેલું છે, તો આન્સર શું થશે, 5/2 થશે. છેલ્લું ક્વેશ્ચન જોઈએ મિત્રો. log બેઝ 3 બ્રેકેટમાં log 2 બેઝ 8, બરાબર મિત્રો. આ ઓપ્શન છે, આ ક્વેશ્ચન છે, આ પૂછાયેલું જીટીયુ ના પેપર મે 18 માં. એના ત્રણ ઓપ્શન આપેલા છે. a માં 2 આપેલું છે, b માં -1 આપેલું છે, c માં 3 આપેલું છે અને d માં 8 આપેલું છે, બરાબર મિત્રો. શું થશે, તમે એક વસ્તુ જોશો, અહીંયા ઉપર 2 છે પણ અહીં બેઝમાં 8 આપેલું છે. તકલીફનો ક્વેશ્ચન છે કે મિત્રો આપણે ત્યાં સુધી શું જોતા હતા કે અહીં નંબરમાં 8 હોય તો આપણે 2/3 કરીએ તો પાવર 3 હોય, એને પાવરને આપણે જે પાવરનું જે પાવર હોય એને આગળ લઈ જઈએ અને એને એન્ડ બ્લોકમાં ફેરવીએ અને પછી એને એ કરીએ. પણ આને અહીં શું થશે, અહીંયા બેઝ 8 આપેલું છે અને નંબર 2 આપેલું છે. તો આની અંદર એન્ટી લોક કોઈ જગ્યાએ નહીં લાગે. પણ મિત્રો આપણને ખબર છે કે 2 ક્યુબ 8 થાય, તો અહીંયા બેઝમાં 3 છે, ઉપર 2 છે, તો બંને એકબીજાને મળે એવા છે. તો શું કરશું, જેમ મેં આગળ તમને પહેલા કીધેલું છે કે જ્યારે પણ બેઝમાં કે નંબરમાં સેમ નંબર આવતા હોય નવના, તો આપણે ચેન્જ રૂલ યુઝ થશે. તો ચેન્જ રૂલ યુઝ કરીશું બેઝનો. તો શું થશે, log આ ફોર્મ એઝ ઇટ ઇઝ આવી જશે. અહીંયા શું થશે, log 2 બેઝ 8 છે, તો આને આપણે બેઝ રૂલ યુઝ કરીશું, ચેન્જ ઓફ બેઝ રૂલ, બરાબર મિત્રો. તો શું થશે, એ જેમ તમને કીધું આવું હોય તો વચ્ચે ટીટી કરી દેવાનું. તો શું બનશે, 2/8 મૂકી દેવાનું એઝ ઇટ ઇઝ. આ અહીંયા સેમ log મૂકી દેવાનું, બરાબર મિત્રો. હવે શું થશે, હવે તો સેપરેટ થઈ ગયું 8, તો 2 નો ક્યુબ 2/3 થાય તો 8 થાય, બરાબર મિત્રો. તો 2/3 કરી દઈશું મિત્રો અહીંયા. અને શું થશે, હવે આપણને ખબર છે કે પાવરની ઉપર પાવર હોય તો આપણી પ્રોપર્ટી છે, રૂલ્સ છે કે એ જે વેલ્યુ હોય એ આગળ આવી જાય. તો શું થશે, અહીંયા 3 છે, 3 આગળ આવી જશે, બરાબર મિત્રો. તો 3 કે આવ્યું, અહીં 3 આવ્યું, તો અહીં આવ્યું log 2 upon log 2 અને 3 આગળ આવી ગયું. હવે શું થશે મિત્રો, આ log 2 થી આ log 2 જતું રહ્યું, શું મળ્યું, તો log 3 log 1/3 બેઝ 3. હવે આપણને ખબર છે કે જ્યારે બે વેલ્યુ સેમ આવે તો આન્સર બનાવે. પણ જ્યારે વેલ્યુ રેસિપ્રોકલ હોય, એકબીજાને રેસિપ્રોકલ હોય તો મિત્રો -1 આવે આન્સર. જો તમને આ ખબર ના હોય તો મેં આના સ્ટાર્ટિંગ નો આપણો લેક્ચર છે, પહેલો લેક્ચર, એની અંદર ડિટેલ સમજાવ્યું છે, તમે ત્યાં પણ જોઈ શકો, બરાબર મિત્રો. તો આ 34 MCQ અત્યાર સુધી આપણે ગણ્યા લોગોરિધમના. જનરલી આ તમારો 3 થી 4 માર્ક્સનું MCQ આવતું હોય છે મિત્રો. તો આપણે બહુ કવર કર્યું છે, એમાં બહુ પ્રેક્ટિસ કરી છે MCQ માં. જો તમારે બીજા તમને અત્યારે પણ કોન્ફિડન્સ ના આવતું હોય તો બીજા MCQ તમે તૈયાર કરી શકો છો મિત્રો, બરાબર મિત્રો. તો આ આપણું લેક્ચર હતું. હું અહીંયા લેક્ચર પૂરું કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એનાથી મોટા ક્વેશ્ચન પ્રૂફ જોઈશું, સોલ્યુશન જોઈશું, સોલ્વ કરવાના એક્ઝામ્પલ જોઈશું. ત્યાં સુધી તમે અમારા વિડિયો જોતા રહો મિત્રો. જો તમે પહેલી વખત વિડિયો ચેનલ પર આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમે તમારા ફ્રેન્ડ્સને શેર કરો.